સ્ટુડન્ટ સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મેરિટ ટર્ન ક્યારે બહાર પડશે અને જો બહાર પડવામાં આવે છે તો કેવું એકદમ હાઈ જશે કે લો જશે, તમામ પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. લેટ્સ ગો. શરૂ કરીએ છીએ તો સ્ટુડન્ટ્સ તમે અહીં જોઈ શકો તો મેરિટ ટર્નની હું તમને સૌપ્રથમ વાત કરી દઉં તો મેરિટ ટર્ન છે સ્ટુડન્ટ એકદમ નજીક, એટલે કે આ 10 તારીખની અંદર, એટલે કે ઓક્ટોબર મહિનો છે, ઓક્ટોબર મહિનામાં 10 તારીખની અંદર તમારું મેરિટ ટર્ન બહાર પડી જશે. બરોબર છે, મેરિટ ટર્ન બહાર પડી જશે એટલે ચોક્કસ બહાર પડી જશે અને ટોટલ 6 થી 7 મેરિટ લિસ્ટ બહાર પડતા હોય છે. એટલે ઘણા બધાને ક્વેશ્ચન હોય કે ભાઈ કેટલા મેરિટ લિસ્ટ બહાર પડે છે, એટલે મેં તમને જણાવી દીધું છે ટોટલ 6 થી 7 મેરિટ લિસ્ટ બહાર પડતા હોય છે. બીજી વાત કરીએ કે જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ, કારણ કે તમામ માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપીએ છીએ અને ત્યારબાદ યુટ્યુબની અંદર આવતી હોય છે. હવે જોઈએ તો મેરિટ ટર્ન બહાર પડશે તો શું એકદમ લો રહેશે, હાઈ રહેશે, કઈ રીતનું રહેશે, તો વાત કરી લઈએ છીએ આપણે એકદમ ઓબીસી. તો ઓબીસીનું મેરિટ એકદમ 85+ હશે એટલે તમારું સિલેક્શન થઈ જશે સ્ટુડન્ટ. માત્ર ને માત્ર 85+ હોવા જરૂરી છે. ત્યારબાદ એસસીમાં પણ, અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો એ લોકોને 83+ હશે તો સિલેક્શન થઈ જશે. હવે વાત રહી એસટી કેટેગરીમાં, તો એસટી કેટેગરીનું મેરિટ એકદમ નીચું જતું હોય છે તો એ લોકોને પણ 80+ હશે, બરોબર છે, 80% હશે પ્લસ તો પણ સિલેક્શન થઈ જશે. હવે ઈડબ્લ્યુએસ, તો ઈડબ્લ્યુએસનું કેટેગરીનું મેરિટ 85+ રહેવાનું છે. સાથે સાથે વાત કરી લઈએ છીએ કે યુઆરનું, તો યુઆરનું પણ 85+ સુધી રહી શકે છે, બરોબર છે. હવે બીજી વાત કરીએ તો વલસાડ જિલ્લો છે, કચ્છ જિલ્લો છે, આ બધાનું મેરિટ આ વર્ષે એકદમ નીચું રહ્યું છે. 85+ હોય એનું સિલેક્શન થઈ ગયું છે. માય ગોડ યાર, જો તમે આ જિલ્લામાં છો તો એકદમ લકી પર્સન છો કે તમારું સિલેક્શન થઈ ગયું. બીજી વાત કરવા જઈ લઈએ તો સ્ટુડન્ટ એકદમ વધારે મેરિટ ક્યાં ગયું છે, મેરિટ તો વધારે છે વડોદરામાં, ત્યારબાદ વડોદરા જે વેસ્ટ છે એમાં વધારે છે, જ્યારે વડોદરા ઈસ્ટમાં એકદમ નીચું મેરિટ છે. હવે બીજા જિલ્લાની વાત કરી લઈએ તો સ્ટુડન્ટ અમદાવાદ જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, સુરત જિલ્લો છે, એ બધામાં કેવું રહ્યું છે એકદમ હાઈ રહ્યું છે. 92% મેરિટ અટકાવી દીધું છે. હવે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં સ્ટુડન્ટ 85+ સિલેક્શન થઈ ગયું છે, બરોબર છે. અને આ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય કે જીડીએસમાં સરકારી ભરતી કહી શકાય, એમાં જો તમારે 85+ સિલેક્શન થતું હોય તો તમે સારામાં સારી આ માહિતી લઈ શકો છો. બીજી વાત કરીએ તો મેરિટ એક બહાર પડી ગયું છે, બીજું પણ બહાર પડી ગયું છે અને ત્રીજું મેરિટ છે એ 10 ઓક્ટોબરના રોજ બહાર પડવા જઈ રહ્યું છે, એટલે કે 10 ઓક્ટોબરની અંદર બહાર પડી જ જશે. સાથે સાથે 4, 5 અને 6, 7 હજી ઘણા બધા મેરિટ પડવાના બાકી છે સ્ટુડન્ટ, તો વેટ કરતા રહેજો, ઘણા બધા સ્ટુડન્ટનો ચાન્સ લાગી જશે. હજી તો મેરિટ ટર્ન બહાર પડવાનું બાકી છે, 4, 5, 6 અને 7 હજી તો ઘણા બાકી છે, તો વેઇટ કરો સ્ટુડન્ટ. 85+ હશે એટલે તમારું સિલેક્શન 100% થવા શક્ય છે, પણ જો જગ્યા રહેવી જોઈએ સ્ટુડન્ટ, બરોબર છે. જો તમારી જગ્યા રહેશે, બરોબર, તમારા જિલ્લાની અંદર જો તમારી જગ્યા રહેશે તો તમારું સિલેક્શન 100% થઈ જશે. બીજી વાત કરીએ છીએ, જો આપણી ચેનલ સાથે તમે સંકળાયેલા છો તો આપણી યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટમાં એક જીડીએસ નામનું પ્લેલિસ્ટ છે, જીડીએસ ઇન્ફોર્મેશનનું, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. તમામ વિડીયો અવેલેબલ છે, તમારે કોઈ પણ ક્વેરી હોય તો ત્યાં તમે જોઈ શકો છો. અને જે સ્ટુડન્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો પ્લીઝ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થાવ. તમામ માહિતી પૂછવા માટે વોટ્સઅપ ગ્રુપ, અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઓકે સ્ટુડન્ટ, તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. ચેનલને જો સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી સ્ટુડન્ટ તો પહેલાં તો સબસ્ક્રાઇબ કરો, કારણ કે ગુજરાતની એકમાત્ર જે આ ચેનલ છે એ તમને જીડીએસને લગતા માહિતી પ્રોવાઈડ કરે છે, ફ્રી ઓફ કોસ્ટ માહિતી આપી રહ્યા છે સ્ટુડન્ટ. તો પ્લીઝ જોઈન થાવ. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.